ભારતમાં હાલમાં ભયાનક ગરમી હવે ફક્ત દિવસમાં જ નહીં પણ રાત્રે પણ લોકોની શાંતિ છીનવી રહી છે. અડધી રાત્રે 12 વાગે ઘરોની દિવાલો તપી રહી છે, પંખા આગ ઓકી રહ્યા છે, એસી કુલર પણ અનેક વખત બેઅસર લાગી રહ્યા છે. વૈજ્ઞાનિકો આને વોર્મ નાઇટ કહે છે અને આ ગરમ રાતો એટલે કે વોર્મ નાઇટ્સની સીધી અસર લોકોના હૃદય, કિડની અને ઊંઘ ઉપર પડી રહી છે. તો આખરે આ વોર્મ નાઇટ શું છે, તેનું કારણ શું છે અને તેનાથી બચવાનો રસ્તો શું છે, એ બધું જ જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. આપણે સૌથી પહેલા એ સમજી લઈએ કે આ વોર્મ નાઇટ છે શું. ભારતીય હવામાન વિભાગ અનુસાર વોર્મ નાઇટનો અર્થ છે કે જ્યારે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ થી 6.4 ડિગ્રી સેલ્સિયસ વધુ ઉપર જાય તો સમજો ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. પહેલાના સમયમાં દિવસે લૂમાંથી બચવું સહેલું હતું, પણ હવે ઘર પણ ગરમીમાં તપવા લાગ્યું છે. દિવસભર દિવાલો ગરમી શોષે છે અને રાત્રે એ જ ગરમી પાછી છોડે છે. ભારતના 57% જિલ્લાઓ હવે હાઈ હીટ રિસ્કમાં છે, જ્યાં દેશની 76% વસ્તી વસે છે. પાછલા 10 વર્ષમાં શહેરોમાં વોર્મ નાઇટ 32% વધી ગઈ છે. મુંબઈ હોય, દિલ્હી હોય કે ભોપાલ, દેશના લગભગ દરેક શહેર વોર્મ નાઇટની ચપેટમાં છે. હવે તમે વિચારતા હશો કે આનું કારણ શું છે, તો એની પાછળ 3 મેઇન રીઝન છે. પહેલું, કોન્ક્રીટના શહેરો. સિમેન્ટ અને રસ્તાઓ ગરમીને રોકીને રાત્રે છોડે છે. ઊંચા બિલ્ડિંગ હવાના પ્રવાહને રોકી દે છે, જેથી ગરમી શહેરની ગલીઓમાં ફસાઈ અને રહી જાય છે. આને અર્બન હીટ આઇલેન્ડ કહેવામાં આવે છે. ભોપાલ ને કટક જેવા ઝડપથી વિકસતા શહેરોમાં રાત્રિની ગરમી દર દાયકામાં 0.13% થી 0.18% વધી રહી છે. દિલ્હી, મુંબઈ, મેંગલોર, કાનપુર, ગુરુગ્રામ અને લખનઉ સૌથી વધુ આમાં પ્રભાવિત છે. બીજું, વધતો ભેજ. ભેજ વધવાથી પરસેવો સુકાતો નથી, શરીરની કુલિંગ સિસ્ટમ નિષ્ફળ થઈ જાય છે, જેના લીધે વાસ્તવિક તાપમાન કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમી આપણને લાગે છે. CEEW અનુસાર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં 10 વર્ષમાં ભેજ